મહત્વના સમાચાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તાત્કાલિક અસરથી મહેકમ તેઓના જે મહેસૂલી મહેકમ છે તેમાંથી 52 જેટલા નાયબ મામલતદારોની અરસપરસ બદલી કરી છે. જી હા, આ મોટા સમાચાર છે. દિવાળી પહેલાંનો આ મોટો એક ફેરફાર કહી શકાય. કાર્યક્ષમતા વધારવા માટે સરકારમાં ખાસ કરીને મહેસૂલી વિભાગમાં અંદાજિત 2 થી 3 વર્ષના કર્મચારીઓને બદલીઓ થતી હોય છે. એ પ્રકારની આ બદલી છે. વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદાર સર્વગના કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે, જેમાં વીબી ત્રિવેદી નાયબ મામલતદાર પાલનપુરને બદલી કરવામાં આવી છે. નાયબ મામલતદાર કચેરી લેન્ડ ગેમ્બિંગ ખાતે હકપત્રકમાં તેઓ હતા. વીડી પટેલ પુરવઠા નિરીક્ષકની બદલી નાયબ મામલતદાર પાલનપુર ખાતે કરવામાં આવી છે. જે CAG વીરપારી નાયબ મામલતદાર જમીન અમીરગઢ હતા, તેઓની બદલી નાયબ મામલતદાર જમીન સંપાદન પાલનપુર ખાતે કરવામાં આવી છે. CHN પરમાર સર્કલ ઓફિસર હડાદ, તેઓની દાતા હતા, જે નાયબ મામલતદાર હતા, તેઓની બદલી અમીરગઢ નાયબ મામલતદાર જમીનમાં કરવામાં આવી છે. PK જોશી પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પાલનપુર નાયબ મામલતદાર જમીન સંપાદન પાલનપુર ખાતે. BM ચાવડા શેષદાર પ્રાંત કચેરી ડીસા નાયબ મામલતદાર કલેક્ટર કચેરી જમીન સંપાદન 3. CD ગેલા નાયબ મામલતદાર મધ્યાહન ભોજન ડીસા, તો શેષદાર પ્રાંત કચેરી ડીસા. CPR ઠાકોર સર્કલ ઓફિસર નાયબ કલેક્ટર શ્રી જમીન સંપાદન અને પુનઃ વસવાટ સીપુ યોજના, તો તેઓની બદલી નાયબ મામલતદાર વહીવટ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે કરાઈ છે. CGM માલવી ખાસ વસૂલાત અધિકારી બેંક ઓફ બરોડા પાલનપુર, તો તેઓની બદલી નાયબ મામલતદાર હકપત્રક પાલનપુર ખાતે કરાઈ છે. CR કાપડિયા RS કાપડિયા નાયબ મામલતદાર મતદાર યાદી, તેઓની બદલી નાયબ મામલતદાર કલેક્ટરની પાલનપુર હકપત્રક ખાતે કરાઈ છે. તો CR ભૂતળિયા પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પાલનપુર, તેઓની બદલી નાયબ મામલતદાર મતદાર યાદી ખાતે પાલનપુર ખાતે કરવામાં આવી છે. MH રાજપુરોહિત નાયબ મામલતદાર મધ્યાહન ભોજન યોજના થરાદ, તેઓની બદલી નાયબ મામલતદાર મતદાર યાદી થરાદ ખાતે કરાઈ છે. DK પટેલ નાયબ મામલતદાર મતદાર યાદી મામલતદાર કચેરી થરાદ, તેઓને શ્રેષ્ઠદાર પ્રાંત કચેરી થરાદ ખાતે મૂકવામાં આવ્યા છે. MD માળી નાયબ મામલતદાર પ્રાંત કચેરી થરાદ સર્કલ ઓફિસર વાવ ખાતે મુકાયા છે. ID પટેલ સર્કલ ઓફિસર વાવ મામલતદાર કચેરી, તેઓને નાયબ મામલતદાર મતદાર યાદી પ્રાંત કચેરી થરાદ ખાતે મૂકવામાં આવ્યા છે. તે જ રીતે સુશ્રી હંસાબેન પરમાર નાયબ મામલતદાર એટીબીટી લાખણી, તેઓને મામલતદાર કચેરી વાવ ખાતે મધ્યાહન ભોજનમાં મૂકવામાં આવ્યા છે. DD ચૌધરી નાયબ મામલતદાર મધ્યાહન ભોજન વાવ ખાતે, તેઓની નાયબ મામલતદાર જમીનમાં દાતા ખાતે બદલી કરાઈ છે. તો DA પરમાર નાયબ મામલતદાર જમીન દાતા, તેઓને નાયબ મામલતદાર મતદાર યાદી દાતામાં પ્રાંત કચેરી ખાતે બદલી કરાઈ છે. તો એ જ રીતે SB રાજપૂત નાયબ મામલતદાર પુરવઠા દેવદર, તેઓની બદલી નાયબ મામલતદાર ડીલિંગ મામલતદાર કચેરી ડીસા ગ્રામ્ય ખાતે કરવામાં આવી છે. સુશ્રી CH પરમાર નાયબ મામલતદાર દબાણ મામલતદાર શ્રી ધાનેરા, તેઓની બદલી નાયબ મામલતદાર મતદાર યાદી પ્રાંત કચેરી ખાતે કરાઈ છે. એ જ રીતે HR વાડે નાયબ મામલતદાર મતદાર યાદી ધાનેરા, તેઓને નાયબ મામલતદાર મામલતદાર કચેરી દાંતીવાડા ખાતે મૂકવામાં આવ્યા છે. JB મોદી નાયબ મામલતદાર દબાણ દાંતીવાડા, તેઓને નાયબ મામલતદાર મામલતદાર કચેરી કાંકરેજ ખાતે મુકાયા છે. તો OH ગઢવી પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પાલનપુર, તેઓને નાયબ મામલતદાર એટીબીટી નાયબ મામલતદાર કચેરી ડીસા ખાતે મૂકવામાં આવ્યા છે. DD સુથાર નાયબ મામલતદાર પુરવઠા કચેરી લાખણી, તેઓને સર્કલ ઓફિસર જેડા ખાતે મૂકવામાં આવે છે. તો DM સોની સર્કલ ઓફિસર જેડા, તો તેઓને નાયબ મામલતદાર એટીબીટી અમીરગઢ ખાતે મૂકવામાં આવ્યા છે. HR પુરોહિત નાયબ મામલતદાર એટીબીટી અમીરગઢ, તેઓને સર્કલ ઓફિસર ડીસા ખાતે મુકાયા છે. DK પટેલ સર્કલ ઓફિસર ડીસા શહેર, તેઓને ડીસા સર્કલ ઓફિસર ગોળા મામલતદાર કચેરી પાલનપુર ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા છે. તો DD એ ખંડવી છે સર્કલ ઓફિસર ગોળા, તેઓને નાયબ મામલતદાર કચેરી ડીસા ખાતે મુકાયા છે. શ્રી VY ચૌહાણ નાયબ મામલતદાર કચેરી ડીસા, તો તેઓને સર્કલ ઓફિસર હડાદ દાતા ખાતે મૂકવામાં આવ્યા છે. DM જોશી નાયબ મામલતદાર ધરા મામલતદાર કચેરી લાખણી, તેઓની બદલી નાયબ મામલતદાર જમીન મામલતદાર કચેરી દિયોદર ખાતે કરાઈ છે. તો RR સિપાઈ નાયબ મામલતદાર ડીલિંગ મામલતદાર કચેરી વડગામ, તેઓની બદલી નાયબ મામલતદાર ERC મામલતદાર કચેરી ડીસા ગ્રામ ખાતે કરવામાં આવી છે. તો CRL વિશ્વાસ નાયબ મામલતદાર ધરા મામલતદાર કચેરી દાંતીવાડા, તેઓની સર્કલ ઓફિસર દાતા ખાતે બદલી કરાઈ છે. HK રાવલ સર્કલ ઓફિસર દાતા મામલતદાર કચેરી દાતા, તેઓને નાયબ મામલતદાર મતદાર યાદી વડગામ ખાતે મૂકવામાં આવ્યા છે. સુશ્રી કૃષ્ણાબેન ચૌધરી પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા અધિકારી કચેરી, તેઓને નાયબ મામલતદાર મધ્યાહન ભોજન યોજના મામલતદાર કચેરી ડીસા ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા છે. શ્રીમતી રેહાનાબેન ગાસુરા નાયબ મામલતદાર મધ્યાહન ભોજન 1 ગ્રામ, તેઓને નાયબ મામલતદાર ધરા મામલતદાર કચેરી લાખણી ખાતે મુકાયા છે.
તે જ રીતે અન્ય બદલીઓમાં શ્રી H.A. રોજ પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી પાલનપુર તેઓને નાયબ મામલતદાર દબાણ ખાતે મૂકવામાં દાંતા આવ્યા છે. M.H. ચૌહાણ નાયબ મામલતદાર દબાણ દાંતા તેઓને ધરા પાલનપુર ખાતે મુકાયા છે. B.J. બાવા નાયબ મામલતદાર ERC મામલતદાર કચેરી પાલનપુર તેઓને નાયબ મામલતદાર પુરવઠા મામલતદાર કચેરી દાંતા ખાતે મુકાયા છે. S.B. ગઢવી નાયબ મામલતદાર પુરવઠા દાંતા તેઓને નાયબ મામલતદાર ERC કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મૂકવામાં આવ્યા છે. N.B. બોડાણા નાયબ મામલતદાર ERC પાલનપુર તેઓને શિરસ્તેદાર પ્રાંત કચેરી દાંતા ખાતે મુકાયા છે. તો M.K. માંગરોલા શિરસ્તેદાર પ્રાંત કચેરી દાંતા તેઓને નાયબ મામલતદાર ધરા મામલતદાર કચેરી પાલનપુર ખાતે મુકાયા છે. તે જ રીતે A.N. રાવલ નાયબ મામલતદાર ધરા મામલતદાર કચેરી પાલનપુર ગ્રામ નાયબ મામલતદાર અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ અંબાજી પ્રવાસન સત્તામંડળમાં મુકાયા છે. M.D. પંડ્યા નાયબ મામલતદાર અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ તેઓને નાયબ મામલતદાર પુરવઠામાં મામલતદાર કચેરી ડીસા ખાતે મૂકવામાં આવ્યા છે. ગ્રામ કક્ષાએ તેઓની નિમણૂક કરવામાં આવી છે. H.N. આચાર્ય પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા અધિકારી નાયબ મામલતદાર પ્રાંત દાંતા. D.M. ચૌધરી નાયબ મામલતદાર પ્રાંત કચેરી દાંતાને નાયબ મામલતદાર મધ્યાહન ભોજન દાંતા ખાતે મૂકવામાં આવ્યા છે. તો V.C. સોલંકી પુરવઠા નિરીક્ષક જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી પાલનપુર તેઓને નાયબ મામલતદાર દબાણ ખાતે દાંતા મુકાયા છે. V.K. મોડ નાયબ મામલતદાર દબાણ દાંતા નાયબ મામલતદાર આર્થિક સહાય પ્રાંત કચેરી ડીસા ખાતે મુકાયા છે. S.C. રાઠોડ નાયબ મામલતદાર ERC મામલતદાર કચેરી વડગામ તેઓને નાયબ મામલતદાર કચેરી ડીસા શહેર ખાતે મુકાયા છે. સુશ્રી રમીલાબેન ડાબી નાયબ મામલતદાર કચેરી ડીસા શહેર તેઓને નાયબ મામલતદાર ધરા મામલતદાર કચેરી દાંતીવાડા ખાતે મૂકવામાં આવ્યા છે. તો D.P. ઝાલા નાયબ મામલતદાર ERC મામલતદાર કચેરી ડીસા ગ્રામ્યને હેડ ક્લાર્ક જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પાલનપુરની મહત્વની પોસ્ટ પર મૂકવામાં આવ્યા છે. P.H. સોલંકી નાયબ મામલતદાર ધરા 1 મામલતદાર કચેરી કાંકરેજ તેઓને નાયબ મામલતદાર મતદાર યાદી દિયોદર ખાતે મૂકવામાં આવ્યા છે. અને A.R. પટેલ નાયબ મામલતદાર મતદાર યાદી મામલતદાર કચેરી દિયોદરને નાયબ મામલતદાર મધ્યાહન ભોજન મામલતદાર કચેરી અમીરગઢ ખાતે મૂકવામાં આવ્યા છે. તો આ એક મહત્ત્વના ફેરફારો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કર્યા છે. 22મી ઓગસ્ટના આ ઓર્ડર બદલીઓના કરવામાં આવ્યા છે. 52 જેટલા જે નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓ હતા તેઓને તાત્કાલિક હુકમથી બદલી કરવામાં આવે છે. નવો ચાર્જ તેઓ સંભાળશે અને તે રીતે મહેસૂલી વિભાગ બનાસકાંઠામાં કાર્યકુશળતા અને વહીવટને ગતિ મળે તે હેતુથી આ બદલીઓ કરવામાં આવી છે.